રાજા જનકે રાજા દશરથના સીતાના સ્વયંવરમાં કેમ આમંત્રણ ન આપ્યું? જ્યારે સીતાનો સ્વયંવર જનકપુરીમાં યોજાયો હતો ત્યારે રાજા જનકે ભારત અને વિદેશના રાજાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ રાજા દશરથ કે અયોધ્યાના કોઈને આમંત્રણ ન આપ્યું હતું. આનું કારણ કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નહોતી, પરંતુ એક એવી ઘટના હતી જેનાથી રાજા જનકને ડર હતો કે જો ફરીથી આવું જ કંઈક થયું તો શું થશે. રાજા જનકે રાજા દશરથને કેમ આમંત્રણ ન આપ્યું? ચાલો જાણીએ કે તે ઘટના શું હતી. એકવાર રાજા જનકના શાસનકાળમાં એક માણસે લગ્ન કર્યા. લગ્ન પછી તે પહેલીવાર પોતાના સાસરિયાના ઘરે જઈ રહ્યો હતો પોશાક પહેરીને. થોડે દૂર ચાલ્યા પછી તે એક કાદવ પાસે આવ્યો. તેણે નજીકથી જોયું તો એક ગાય તેમાં ફસાયેલી જોઈ. કદાચ મૃત્યુના આરે હતી. જ્યારે તે માણસને તેને જોઈ ત્યારે તેણે ગાયને બચાવવાનું વિચાર્યું, પરંતુ બીજી જ ક્ષણે તેના મનમાં બીજો વિચાર આવ્યો. તેણે વિચાર્યું, આ ગાય થોડી વારમાં મરી જશે. જો હું આ કાદવમાં જઈને તેને બહાર કાઢું તો મારા કપડાં અને ચપ્પલ બગડી જશે, અને આવી સ્થિતિમાં મારે મારા સાસરિયાના ઘરે જવું પડશે. તે કેવી રીતે જઈ શકશે? તે વિચારીને તે ગાય પર પગ મૂક્યો અને આગળ વધ્યો. તે આગળ વધતાની સાથે જ ગાયે તેને જોયો અને તેને શ્રાપ આપ્યો. તું જેને જોવા જઈ રહ્યો છે તેને તું જોઈ શકીશ નહીં. જો તું તેને જોઈશ તો પણ તે તરત જ મરી જશે. આટલું કહીને ગાય થોડી વારમાં જ મરી ગઈ. આ શ્રાપ સાંભળીને તે માણસ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને પોતાના કૃત્યોનો ખૂબ પસ્તાવો થયો, પરંતુ હવે કંઈ કરી શકાયું નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. હવે તે ગાયના શ્રાપમાંથી મુક્ત થવાનું વિચારવા લાગ્યો. મન પર ભારે બોજ લઈને તે તેના સાસરીના ઘરે પહોંચ્યો. ત્યાં પહોંચ્યા પછી તે દરવાજાની બહાર બેઠો અને વિચારવા લાગ્યો કે જો તે તેની પત્ની પર નજર નાખશે તો શું થશે. થોડા સમય પછી પરિવારના અન્ય સભ્યોએ તેને ઘરની અંદર જવા માટે આગ્રહ કર્યો, પરંતુ તે ગયો નહીં. રસ્તામાં શું બન્યું તે તેણે કોઈને કહ્યું નહીં. ગાયે કહેલો શ્રાપ તેના મનમાં ગૂંજતો રહ્યો. જ્યારે તેની પત્નીને ખબર પડી કે તેણે ઘરમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો છે ત્યારે તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું, મને જવા દો અને તેમને અંદર લઈ આવો. જ્યારે તેની પત્નીએ જોઈને તેને કહ્યું, તમે ઘરની અંદર કેમ નથી આવતા, અને હું જે કંઈ કહી રહી છું તે સાંભળવા પછી પણ તમે મારી સામે કેમ નથી જોતા? તે માણસ તેની પત્નીની વાત સાંભળીને ચૂપ રહ્યો. ઘણી વિનંતી કર્યા પછી તેણે રસ્તામાં બનેલી ઘટના કહી. તેની પત્નીએ કહ્યું કે હું પણ એક સમર્પિત પત્ની છું. આ કેવી રીતે થઈ શકે? તમારે મારી તરફ જોવું જોઈએ. તેની પત્નીની વાત સાંભળીને તેણે તેની પત્ની તરફ જોતા તેની દ્રષ્ટિ ગુમાવી દીધી, અને ગાયના શ્રાપના કારણે તે તેની પત્નીને જોઈ શક્યો નહીં. તે માણસની પત્ની પણ સમર્પિત પત્ની હતી, તેથી જ તે મૃત્યુ પામ્યો નહીં. આ જોઈને પત્ની તેના પતિને સાથે લઈ ગઈ અને રાજા જનકના દરબારમાં ગઈ. ત્યાં તેણે આખી ઘટના કહી. રાજા જનકે રાજ્યના બધા વિદ્વાનોને સભામાં બોલાવ્યા અને તેમને સમસ્યા જણાવી. તેમણે તેમના દરબારમાં બેઠેલા બ્રાહ્મણોને કહ્યું, હે બ્રાહ્મણદેવ, જો ગાયના શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ચોક્કસ ઉપાય હોય તો મને કહો. બધા વિદ્વાનોએ એકબીજા સાથે ચર્ચા કર્યા પછી
એક ઉપાય સૂચવ્યો. તેમણે કહ્યું કે જો કોઈ સમર્પિત પત્ની ચારણીમાં ગંગાજળ લાવીને આ વ્યક્તિની બંને આંખો પર તે પાણી રેડે છે તો તે શ્રાપથી મુક્તિ મેળવી શકે છે અને તેની દ્રષ્ટિ પાછી મેળવી શકાય છે. રાજાએ પહેલા રાણીનો સહિત પોતાના મહેલમાં રહેલી બધી સ્ત્રીઓને પૂછ્યું. પછી રાજાને માહિતી મળી કે તે બધાની વફાદારી પર શંકા છે. આ સાંભળીને રાજા જનક ચિંતિત થઈ ગયા. પછી તેમણે આસપાસના બધા જ રાજાઓને જાણ કરી. તેમણે સંદેશમાં કહ્યું કે જો તેમના રાજ્યમાં કોઈ વફાદાર સ્ત્રી હોય તો તેની સાથે રાજા જનકની પત્ની તરીકે આદરપૂર્વક વર્તવું જોઈએ. જ્યારે અયોધ્યાના રાજા દશરથને આ માહિતી મળી ત્યારે તેમણે સૌ પ્રથમ તેમની બધી રાણીઓને પૂછ્યું. દરેક રાણીનો જવાબ હતો, મહેલનું શું કહેવું? તમને રાજ્યમાં કોઈ પણ સ્ત્રી સફાઈ કામદાર પણ તેના પતિ પ્રત્યે વફાદાર જોવા મળશે? રાજા દશરથ તેમના રાજ્યની સ્ત્રીઓથી આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના રાજ્યના સૌથી નીચલા કક્ષાના સફાઈ કામદારને બોલાવ્યા. તેમણે આદરપૂર્વક તેણીની વફાદારી વિશે પૂછ્યું. તેણીએ સંમતિમાં માથું હલાવ્યું. રાજાએ અયોધ્યાનું રાજ્ય શ્રેષ્ઠ હોવાનું દર્શાવતા તેણીને શાહી સન્માન સાથે જનકપુર મોકલી. રાજા જનકે સંપૂર્ણ શાહી ભવ્યતાથી સ્ત્રીનું સ્વાગત અને સન્માન કર્યું. પછી તેમણે સ્ત્રીના સમસ્યા સમજાવી અને બ્રાહ્મણો દ્વારા સૂચવેલ ઉકેલ પણ કહ્યું. સ્ત્રીએ રાજાને તે કામ કરવાની પરવાનગી આપી. બીજા દિવસે સ્ત્રી ગંગા કિનારે ચારણી લઈને ગઈ. ત્યાં પહોંચીને તેણે પ્રાર્થના કરી, હે માતા ગંગા, જો હું સંપૂર્ણ વિશ્વાસુ સ્ત્રી છું, જો મેં મારા પતિને મારા હૃદય અને આત્માથી ભગવાન માન્યા છે, તો ગંગાના પાણીનું એક ટીપું પણ મારા માટે કામનું રહેશે નહીં. ચારણીમાંથી પાણી નીચે ન પડે તેવી પ્રાર્થના કરતી વખતે જ્યારે તેણીએ ચારણીમાં ગંગાજળ ભર્યું ત્યારે પાણીનું એક ટીપું પણ નીચે ન પડ્યું. આ પવિત્ર ગંગાજળ રસ્તામાં ઢોળાઈ શકે એવું વિચારીને તેણીએ નદીમાં થોડું ગંગાજળ નાખ્યું અને પાણી ભરેલી ચારણી લઈને રાજ દરબારમાં પહોંચી. રાજા અને દરબારમાં હાજર બધા પુરુષો અને સ્ત્રીઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી સ્ત્રીને પુરુષની આંખો પર ગંગાજળ છાંટવાની વિનંતી કરવામાં આવી. તેણીએ પુરુષની આંખો પર ગંગાજળ છાંટતાની સાથે જ તેની દ્રષ્ટિ પાછી આવી. આ જોઈને દરબારમાં હાજર લોકો ખૂબ ખુશ થયા. પછી સ્ત્રીને સંપૂર્ણ શાહી સન્માનથી નવાજવામાં આવી. જ્યારે સ્ત્રીએ તેના રાજ્યમાં પાછા ભરવાની પરવાનગી માંગી ત્યારે રાજા જનકે જિજ્ઞાસાથી પરવાનગી આપતા તેણી જાતિ વિશે પૂછ્યું. સ્ત્રીના ખુલાસાથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. આ જ કારણ હતું કે સીતાના સ્વયંવરમાં રાજાએ વિચાર્યું કે જો રાજ્યનો સફાઈ કામદાર તેના પતિ પ્રત્યે આટલો સમર્પિત હતો તો જો રાજા દશરથે તે જ નીચલી જાતિની સ્ત્રી સાથે લગ્ન કર્યા હોત તો તેના પતિ કેટલો શક્તિશાળી હોત. 1000 માણસોને સ્વયંવરમાં મોકલવામાં આવ્યા હતા અને જો તે ધનુષ્ય ખેંચે તો શું થશે એવું વિચારીને કે રાજકુમારી નીચલા વર્ગના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, અયોધ્યાના રાજા જનકે રાજા દશરથને આમંત્રણ મોકલ્યું ન હતું. પરંતુ શું આજ સુધી કોઈ ભાગ્યના લખાણને ટાળી શક્યું છે? જે થવાનું હતું
તે થઈ ગયું. અયોધ્યાના રાજા રાજકુમાર જંગલમાં ભટકતા તેના ગુરુ સાથે જનકપુર પહોંચ્યા અને ધનુષ્ય તોડ્યા પછી રાજકુમાર રામે નાજુક સીતા સાથે લગ્ન કર્યા. જય સિયારામ કહો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરી અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને આવી ઘણી વાર્તાઓ અને માહિતી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. વાર્તાલોકને સબસ્ક્રાઈબ કરો દરરોજ નવી વાર્તાઓ માટે.